નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના ઢુવા રોડ પર ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા અરેરાટી પ્રસરી જતા ડીસા ઢુવા રોડ પર દીપક ફટાકડા નામની ગેરકાયદેસર ફેક્ટરી વહીવટીતંત્ર અને પોલીસના આશીર્વાદથી ધમધમી હતી। ગુજરાતમાં ફરી એક વખત વહીવટીતંત્રના અધિકારીઓથી 18 જેટલા ગરીબ મજૂર લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ડીસામાં વહેલી સવારે 10 વાગ્યા આસપાસ ઢુવા રોડ પર આવેલ દીપક ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતા ફેક્ટરીમાં કામ કરતા 18 થી વધુ ગરીબ મજૂરો ભડતું થઈ જતા સમગ્ર ગુજરાતમાં અરેરાટી પ્રસરી જવા પામી રહી છે। ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમો સહિત 108ની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ડીસા સહિત પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે ડીસામાં ધમધમતી લાયસન્સ વગરની દીપક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ ભયંકર આગ લાગી હતી, જેમાં 18 લોકોએ હાલમાં જીવ ગુમાવ્યા છે અને વધુ મૃત્યુ આંક પણ વધી શકે છે। ત્યારે ફેક્ટરી માલિકને વહીવટી તંત્ર દ્વારા સ્ટોક કરવા માટે લાયસન્સ આપ્યા બાદ લાયસન્સ રદ થઈ ગયું હોવા છતાં વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હતું। ફેક્ટરી માલિક દ્વારા 18 લોકોની હત્યા કરી હોય તેવું દેખાઈ રહ્યું છે। આ દીપક ફેક્ટરી માત્ર ગોડાઉન તરીકે નામ આપ્યા બાદ ફટાકડાનું ઉત્પાદન કરાતી હતી, જેમાં આજ રોજ 30 થી વધુ મજૂરો કામ કરતા હતા અને 31/12/2024 બાદ લાયસન્સ આપવામાં આવ્યું ન હોવા છતાં ફેક્ટરી માલિક ખૂબચંદ સિંધી સહિત દીપક સિંધી દ્વારા સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓના આશીર્વાદથી રાજ્ય સરકારને પડકાર ફેંકી રહ્યા હતા અને આજે 18 જેટલા નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે। જ્યારે સમગ્ર ઘટનાને પગલે પહેલા વહીવટી તંત્રના અધિકારી જાણતા હોવા છતાં હવે વહીવટી તંત્રના અધિકારીઓ તપાસ કરવામાં આવશે તેવું નાટક ભજવામાં આવી રહ્યું છે। ડીસાના ઢુવા ગામે દીપક ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં આગ લાગતા 18 જેટલા નિર્દોષ લોકોના મોત નીપજ્યા હોવાની જાણકારી મળતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રી બળવંતસિંહ રાજપૂત, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત રાજ્ય સરકારના પ્રતિનિધિઓ ડીસા ખાતે પહોંચી વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મુલાકાત કરી ફેક્ટરી માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવો આદેશ આપવામાં આવ્યો હતો। જ્યારે રાજ્ય સરકાર મરણ જનારા પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી। ગુજરાતમાં અનેકવાર આગની ઘટના સામે આવી છે અને નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે। ત્યારે સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓના આશીર્વાદથી ગેરકાયદેસર ફેક્ટરીઓ ગુજરાતમાં ધમધમી રહી છે। આવી રીતે આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફેક્ટરી માલિક સહિત લાગતા વળગતા અધિકારીઓ સામે પણ માનવ વધનો ગુનો નોંધાવવો જોઈએ તેવી માંગ ઉઠવા પામી રહી છે। ડીસાના ઢુવા રોડ પર દીપક ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં આગ લાગતા 18 લોકોના મોત નીપજ્યા છે, જેમાં અનેક મધ્યપ્રદેશ સહિત સ્થાનિક મજૂરો મજૂરી કરવા માટે આવ્યા હતા અને હવે જીવ ગુમાવી દીધા છે। ડીસામાં વર્ષોથી દિવાળીના સમય પણ મજૂરી વિના ફટાકડાની દુકાનો સહિત ફટાકડાના સ્ટોલ ઊભા થાય છે। ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર નાયબ કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક પોલીસની લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે, પરંતુ નગરોળો વહીવટી તંત્રના અધિકારીઓ એકબીજા પર ખોખોની રમત રમી એકબીજા પર જવાબદારી ઢોળી દેવામાં આવે છે અને બાદમાં પત્રમાં પુષ્પમનો વહીવટ કરી અને ફટાકડાની દુકાનો અને સ્ટોલ માલિકોને વહીવટી તંત્રના અધિકારીઓ આશીર્વાદ આપવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આ બોઇલર ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના ઘટી છે, એના લીધે બિલ્ડિંગ જે છે ધરાઈ ગયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે, 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, SDRF, નગરપાલિકા, ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીની પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થાય। પ્રિલિમિનરી જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન પ્રમાણે એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો અને એના કારણે આખું ધાબુ જે છે એ પડી ગયું અને ધાબુ પડી જવાના કારણે ત્યાં માણસો દટાઈ ગયા અને એના કારણે એમને ડેથ થયા છે। અત્યારે બધાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે। ટોટલ 6 લોકોને સારવાર હેઠળ ત્યાં મોકલ્યા છે। જેટલી જેમ આવશે એમ આપને જાણ કરવામાં આવશે। અત્યારે કન્ફર્મ બધા તો આંકડા નહીં કહી શકીએ, પણ સિવિલ હોસ્પિટલમાં એક ડેથ કન્ફર્મ છે, અહીંયાથી બીજા 2 કન્ફર્મ આવેલા છે, એટલે જેમ જેમ આગળ આવશે એ રીતે ઘાયલ આપણે 6 જેટલાને આપણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલ્યા છે, જેમાં 3 જેટલા 40% દાજરી છે।